નવસારીના ખેર ગામમાં લવ જેહાદ ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। નવસારીના ખેર ગામમાં રહેતી યુવતીને વિધર્મી યુવકે પોતાની ઓળખ છુપાવી પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારબાદ યુવકનો ભાંડો ફૂટતા યુવકે યુવતીને બ્લેકમેલ કરી હતી અને તેના મિત્રો સાથે દુષ્કર્મ આચર્યું હતું। અંતે યુવતીએ ખેરગામ મથકે પોલીસ ફરિયાદ નોંધાવતા ઉલટા ચોર કોટવાલ દાટે જેવી સ્થિતિ સર્જાઈ હતી। ખેરગામ પોલીસ દ્વારા યુવતીની ફરિયાદ નોંધવામાં ન આવી હતી અને ખેરગામ પીએસઆઈ દ્વારા ઉદ્ધતાએ ભર્યું વર્તન અને ધાક ધમકીઓ આપવામાં આવતા આખરે યુવતીએ ગાંધીનગર ડીજીપી ઓફિસ ખાતે આવેદન પાઠવી ન્યાયની માંગ કરી હતી। ત્યારે આરોપી રમઝાન સિદ્દીકી શેખ અને શોએબ શેખને કોની રહેમ નજર હેઠળ પોલીસ છાવરી રહી છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। અમારા પડોશીમાં આ રમેશ નામનો છોકરો ત્યાં અવારનવાર આવતો હતો। એ પછી મારા સાથે એણે ફ્રેન્ડશીપની પેલી કરી તો ફ્રેન્ડશીપ થઈ અમારા વચ્ચે। હવે ધીરે ધીરે એણે એમ કીધું મને કે હું તને પ્રેમ કરું છું, તારા વગર નથી રહી શકતો। એણે પછી મને એવી રીતના મેં કીધું મારે નથી તારા સાથે આ રિલેશનમાં આવવું મેં કીધું। તો એણે મને મરવાની ને એની ધમકી આપી। મેં કહું મારા મમ્મીને એને ખબર પડશે એટલે મારે નથી કરવું। તો એણે મને મરવાની ને એની ધમકી આપવા લાગ્યો। પછી મેં એક્સેપ્ટ કરી એની રિલેશન માટે। અવારનવાર પછી મને મળવાનો ઓફર આપવા માંડ્યો તો મેં ના પાડી। મેં કહું મારાથી એ મુલાકાત આપણી મેં કહું સંભવ નથી। પછી મારા મમ્મી એક દિવસ ખેતી અર્થે અમારા મૂળ વતન ગયા હતા તો તે અરસામાં મને એમ કીધું કે હું આવું છું ઘરે। તો મેં કહું હા ભલે આવ મેં કીધું। હવે ત્યાં આવીને એણે મને એમ કીધું કે આપણે લગ્ન તો કરવા જ છે એમ કે આજે બધું ચાલે છે લગ્ન પહેલાં એમ કે તો તું શાના માટે ના પાડે છે એમ કે। તો એ એવું કહેવા લાગ્યો। પછી મેં કહું ના મારે લગ્ન પહેલાં કંઈ કરવું જ નથી મેં કીધું। પહેલાં લગ્ન કરશું ને પછી મેં કીધું કરશું આગળ આપણે વધશું મેં કીધું। તો એણે મને પછી જબરજસ્તી મારા મોઢા પર હાથ દઈને મારા કાઢીને મારા સાથે શારીરિક શોષણ કર્યું। પછી ધીરે ધીરે એણે વારંવાર મારા સાથે શારીરિક શોષણ કરવા લાગ્યો। એક દિવસ મારા મમ્મી ગયા હતા મારા ઘરે ખેતી કામ અર્થે। એ અરસામાં એના દોસ્તારને લઈને આવ્યો સિદ્દીક નામના। તો એણે એના સાથે એ મને એમ કીધું, મને ખબર જ ના પડી એણે મારા વિડીયો ક્યારે લઈ લીધો હતો વિડીયો અને ફોટા ક્યારે લઈ લીધા હતા। એણે મને એ બતાવ્યું હતું કે મને જેમ કરાવે છે એમ મારા દોસ્તારને બી કરાવે એમ કે। તો અમે ના પાડી તો એણે સિદ્દીકે મારો મોઢા પર હાથ દઈ દીધો અને આ રમેશ નામના છોકરાએ મારા હાથ પકડીને મારા સાથે જબરજસ્તી શારીરિક શોષણ કર્યું। હવે મેં એમને એમ કીધું કે મેં કહું હવે લગ્ન કરી લે, તારા ઘરે કહીને મારા ઘરે કહું આપણે લગ્ન કરી લઈએ। તો એણે મને ના પાડી, અત્યારે નહીં પછી કરશું। પછી મારા સાથે ઓછું કરી નાખ્યું મેસેજને। તો મેં એક દિવસ તપાસ કરાવી તો એનું નામ મૂળ છે તે મુસલમાન નીકળ્યો, એનું મૂળ નામ રમઝાન નીકળ્યું। એટલે મેં કીધું આ તો મુસલમાન છે, એણે મારા સાથે ખોટું કર્યું છે, મને ખોટું કરીને ફસાવી છે। એટલે મેં પછી બંધ કરી દીધું એના જોડે વાત કરવાનું ને મેસેજ ને ફોન। તો એણે મારા જોડે એક દિવસ જબરજસ્તી મારા ઘરે આવી ગયો કે તું મારા સાથે કેમ ફોન ને ટચમાં નથી રહેતી। તો પછી આવીને મને જબરજસ્તી એમ કહી કે આ તારા ફોટા ને વિડીયો હું ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી દઈશ। તું મારા સાથે મને પૈસા આપી દે 50,000 અત્યારે ને ના આપશે તો હું તારા મમ્મીને કહી દઈશ, તારા સગા સંબંધીમાં કહી દઈશ। ને જબરજસ્તી વારંવાર મારા સાથે જાતીય શોષણ કરવા લાગ્યો ને પૈસા મારા પર ધીરે ધીરે માંગવા લાગ્યો। વિડીયોને મેં એના મોબાઈલમાં જોયા હતા। તો તું મને પૈસા ના આપશે તો હું તારા વિડીયો બધા વાયરલ કરી દઈશ એમ કરીને મને મેં આપશે આટલા આપીશ તો હું ડિલીટ કરી દઉં એમ કરીને મારા ઘરે વારંવાર આવી મારું જાતીય શોષણ કરી અને મારા ઘરે પૈસા પડાવવા લાગ્યો। પીએસઆઈ સાહેબ પાસે લઈ ગયા મને। તો પીએસઆઈ સાહેબ એમ કહે છે મને કે તું ખોટી છે એમ કે આ બે નિર્દોષ છે, હું એફઆઈઆર ફાડું ને તારું નિવેદન લેવા તૈયાર છું, પણ ખાલી રમઝાન પર શોએબ ને સિદ્દીક પાછળ નહીં, કારણ કે એ લોકો નિર્દોષ છે એમ કે તું ખોટી છે એમ કે। ને આજે રમઝાનના ઘરે સાંજે શું બનશે એ હું અહીંયા બેઠા બેઠા તમારું કહીશ એમ કે। મને બધું ફોનમાં એમ કે આખી ડિટેલ મળે છે એમ કે તું ખોટી છે। ને પછી મારા મમ્મીને ધમકાવા લાગ્યા કે તમારી છોકરીને કેસ પાછો લેવડાવી દો, નહીં તો હું તમારા ખિલાફ કાર્યવાહી કરીને તમને લોકઅપમાં અત્યારે જ મૂકી દઈશ એમ। પછી અમે સાહેબ અમને બરાબર ધમકાવા લાગ્યા કે તારા ખિલાફ હું હવે એમ કે કરીશ એમ કે પટેલ છો તો પટેલની હેસિયત પ્રમાણે રહો એમ કે।